પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે મહેન્દ્રભાઈ ગાંધી, દેવજીભાઈ પટેલ, દોલુભાઈ સિસોદિયા, ગૌતમ દવે, પ્રદ્યુમન સહિતના લોકો સરકારી દવાખાને ઉડતી મુલાકાત લેતા દર્દીઓએ ફરિયાદ કરી। માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ભગવાન ભરોસે। માળિયાહાટીના સરકારી હોસ્પિટલમાં 3 ડોક્ટર ઓન પેપર પણ રાજકીય વગ ધરાવતા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના પીએ વિજય ભરડાના ધર્મપત્ની ડોક્ટર હોવાથી તે સત્તાનો દુરુપયોગ કરી માળિયાહાટીના સરકારી હોસ્પિટલને બદલે કુકરવાડા પીએચસી ખાતે એટેચમાં ફરજ પર લીધા। બીજા ડોક્ટર અન્ય જગ્યા પર છે। તાજેતરમાં 3જા ડોક્ટરની નિમણૂક થઈ તે હાલ પોતે રજા પર હોવાથી માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ભગવાન ભરોસે। માળિયાહાટીના તાલુકાની પ્રજાનો શું વાંક કે દર 7 દિવસે માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે નવા ડોક્ટરો ફરે છે ત્યારે દર્દીઓને દવા લેવામાં પરેશાની થાય છે। બીજી તરફ ભાજપના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અનેક વખત વધુ 2 ડોક્ટરની કાયમી નિમણૂક માટે સરકારમાં રજૂઆત કરી પણ સરકારમાં ધારાસભ્ય ભગવાનજીભાઈની અનેક વખત સરકારમાં રજૂઆત કરતા હોય પરંતુ સરકારમાં તેની કોઈ વાત ન સાંભળતા કોંગ્રેસનું સૂત્ર સાર્થક થયું। ભાજપના રાજમાં ભાજપના આગેવાનોનું કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળતા નથી। હાલ ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગના તંત્રની ઘોર બેદરકારી સામે આવતા આવનારી લોકસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપ માટે મોટા માઠા સમાચાર મળે તેવું સેવાઈ રહ્યું છે। ક્લાસ 1 ડોક્ટર ન હોવાથી લાખો રૂપિયાની મશીનરી ધૂળ ખાય છે। માળિયાહાટીના સરકારી હોસ્પિટલમાં કાયમી ડોક્ટરની નિમણૂક માટે અનેક વખત દર્દીઓએ રજૂઆત કરતા પરિણામ ન આવતા લોકોમાં રોષ ભભૂક્યો। મોટી સંખ્યામાં દર્દીઓને રિફર કર્યા હોવાના આક્ષેપો થયા। તારીખ 1-2-2024 સુધીમાં કાયમી ડોક્ટરની નિમણૂક નહીં થાય તો રોગી કલ્યાણ સમિતિના સભ્ય મહેન્દ્રભાઈ ગાંધીએ આમરણાંત ઉપવાસ પર ઉતરવાની તેમજ હોસ્પિટલના તાળાબંધી કરવાની ચીમકી આપી। રિપોર્ટર પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, સભ્ય રોગી કલ્યાણ સમિતિ, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના। આપ અત્યારે ઊભીને જોઈ રહ્યા છો કે માળિયાહાટીનું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે જે હર્ષદ ગામના તાલુકાનું મુખ્ય તાલુકા મથક માળિયાહાટીના મુખે આ હોસ્પિટલ ઘણા સમયથી યોજાયેલ છે। અત્યારે 4 મહિનાથી અહીંના દર્દીઓની જે પરેશાની છે તે આપણે સાંભળી શકાય, સમજી શકાય ને એવી છે। કારણ કે એક જ ડૉક્ટર ઉપર હોસ્પિટલમાં અસંખ્ય દર્દીઓ નિરાશ થઈને પાછા જાય સ્થિતિ છે। જ્યારે બહુ ફરિયાદ કરે ત્યારે ડેપ્યુટેશન ઉપર નિયુક્તિ કરે છે, એ પણ 7-8 દિવસે વયા જાય છે। એક વખત બતાવે, બીજી વખત આવે તો બીજા ડૉક્ટર હોય છે એટલે દર્દીનો સમજી ન કરી શકે। દર્દીને કાંઈ સામાન્ય રીતે જે સામાન્ય પ્રશ્ન હોય પ્રશ્ન પણ હલ થતો નથી। અને આ બાબતે માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ ઘણા પ્રયાસો કર્યા। એમને ચુડાસમાબેન કરીને અહીં મૂક્યા હતા પણ અહીંથી સંસદ સભ્ય કે જે કોઈએ ભલામણ કરી એટલે કુકરવાડાની ડેપ્યુટેશનમાં મૂકી દીધા। બીજા ડૉક્ટર કરવટા હતા વધુ 11 બહાર વહી ગયા। તેની હાજરી અહીં બતાવી છે, તેનો પગાર અહીં થાય છે, ખરેખર અહીં છે નહીં, એની સેવા નથી મળતી। ફક્ત એક ડૉક્ટર છે, વધારે બહુ વખતે એક ડૉક્ટર માંગરોળના મૂક્યા, તેની જગ્યાએ જે શામળા સાહેબ ઘણી હાજરી આપતા હતા એને છૂટા કરવામાં આવ્યા। એટલે સરકાર આ બાબતનું ધ્યાન નથી આપતી, ધારાસભ્યની વાતને પણ ધ્યાન નથી આપતી, પ્રજાની વાતને ધ્યાન નથી આપતા। અને એક ડૉક્ટર પર આવડી મોટી હોસ્પિટલ ન ચાલી શકે। પીએમના પ્રશ્નો હોય, ઇમરજન્સીના પ્રશ્નો હોય, ડિલિવરીના પ્રશ્નો હોય, આવા સમય આવું થાય તો વ્યાજબી નથી। પ્રજા ઘણા આંદોલનના પ્રશ્નો રજૂ કરતી હતી। હવે આજે નક્કી કર્યું છે કે તારીખ 1 સુધીમાં તમામ જે 3 ડૉક્ટરો અહીંયા એમ્બ્યુલન્સ જોઈએ અને એક ડૉક્ટર વર્તાયકના અધિક્ષક જોઈએ। 4 ડૉક્ટર જગ્યાએ એક જ ડૉક્ટર છે તો આ 3 ડૉક્ટરોની બીજી જગ્યાઓ ખાલી નહીં ભરાય તો તારીખ 1ના રોજથી મારા પ્રતાપ ચોકમાં અંજરના ત્યાગ સાથે માળિયાના પ્રજાજનો બેસી છે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી। અને તેની તમામ જવાબદારી આરોગ્ય ખાતાની રહેશે। કારણ કે ગાંધીનગર પણ અને ભાવનગર ડીઆરઓને પણ ભગવાનભાઈ ખૂબ અમારા રૂબરૂમાં પણ રજૂઆત કરી છે, છતાં આપવામાં પેટનું પાણી હતું નથી। અને આરોગ્ય ખાતાની આ જે કાંઈ નીતિ છે એ માળિયાની પ્રજા સહન નહીં કરે અને જ્યારે ઉપવાસ આંદોલન પર ઉતરશે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી રહેશે। અને એના માટે જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થશે તેની તમામ જવાબદારી આરોગ્ય ખાતાની રહેશે।